માયાજાન ન્યૂઝ ચેનલ રિપોર્ટર જયેશ ચૌહાણ સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકાના કોઠારિયા ગામ ખાતે આવ્યો છું। જ્યારે વઢવાણ તાલુકાના કોઠારિયા ગામે જ્યારે વજા ભગત બાપાની આજે જગ્યા આવેલી છે, ત્યાં વર્ષો જૂનું રામાપીરનું મંદિર આવેલું છે। ત્યારે વર્ષોથી જ્યારે વજા બાપા હતા ત્યારે રામાપીરની અષાઢી બીજ ભારે ધામધૂમ સાથે ઉજવવામાં આવતી। એ પરંપરાગત મુજબ આજે અષાઢી બીજનો મહાપર્વ છે, ત્યારે વઢવાણના કોઠારિયા ગામે જ્યારે અષાઢી બીજની ભારે ધામધૂમ સાથે રંગચંગે ઉજવણી કરવામાં આવી હતી। સવારે રામાપીરનો નેજો ચલાવવામાં વાતે ગાતે નેજો ચલાવવામાં આવ્યો હતો અને જ્યારે કોઠારિયા જ્યારે વજા ભગતની જગ્યા દ્વારા મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું, ત્યારે હરિભક્તોએ 8000 જેટલા હરિભક્તોએ રામાપીરનો પ્રસાદ લીધો હતો। જ્યારે સવારથી જ રામાપીરના મંદિરે જ્યારે રામાપીરના આશીર્વાદ લેવા માટે ભાવિક ભક્તોનું ઘોડાપોળ ઉમટ્યું હતું। જ્યારે વજા બાપા જ્યારે હતા ત્યારે હજારો વર્ષો સુધી એમણે સેવાકીય પ્રવૃત્તિ કરી હતી। ગાય, કૂતરા, ચકલા, પારેવા, ગરીબ દર્દીઓ, દૂધ, રોટલા આતે પણ જેમની સેવાકીય પ્રવૃત્તિ ખૂબ ધમધમતી હતી અને જ્યારે એ પણ પરંપરા આજે પણ જાળવી રાખી છે। સવારમાં રોટલા બનાવવામાં આવે છે, છાશ વિતરણ કરવામાં આવે છે, દવાખાને દૂધ આપવામાં આવે છે, કૂતરા, પક્ષીઓ, પારેવા, કબૂતરને ચણ પણ આપવામાં આવે છે અને આ જ્યારે વજા બાપાની જગ્યાની અંદર ગાયોને પણ ખૂબ સેવાકીય પરંપરાગત મુજબ કરવામાં આવી રહી છે। ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં જ્યારે અષાઢી બીજની વઢવાણ તાલુકાના કોઠારિયા ગામે ભારે રંગે ચંગે અષાઢી બીજની 12 બીજના ધણીની આજે બીજની ભારે ઉજવણી ભારે ધામધૂમ સાથે કરવામાં આવી હતી। માયાજાર ન્યૂઝ ચેનલ જયેશ ચૌહાણ। આજે સમગ્ર ભારતમાં અષાઢી બીજનું મહાપર્વનું ઉજવણી થઈ રહી છે, જ્યારે સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકાના કોઠારિયા ધામમાં પણ આ બીજનું મહાપર્વનું ઉજવણી થઈ રહી છે। રામાપીરના 12 બીજના ધણીનો નેજાનો આજે ભવ્યથી ભવ્ય આરતી ઉતારવામાં આવી હતી અને નેજો ચડાવવામાં આવ્યો હતો। સમગ્ર ગામના લોકોએ, સેવકગણોએ આ આરતીનો લાભ લીધો હતો, ત્યારબાદ મહાપ્રસાદનો લાભ લીધો હતો। દર વર્ષે વજા બાપા અષાઢી બીજના દિવસે ધજા ચડાવતા હતા, પરંપરા એ પણ આજે જાળવી રાખી છે। અહીંયા તો ટુકડો ત્યાં હરી ઢુકડો છે। રામ રોટી અન્નક્ષેત્ર આશ્રમ વજા બાપા એટલે કે અહીંયા ખવડાવીને સાધુ સંતોને બધા સમગ્ર જ્ઞાતિના લોકોને મહાપ્રસાદનો લાભ મળતો જ હોય। 24 કલાક અન્નક્ષેત્ર ચાલુ જ હોય છે। હજારો ગાયો છે ગૌશાળામાં, એ ગાયોની સેવા, પછી પશુ પક્ષીઓની સેવા, કૂતરાઓને રોટલા, હોસ્પિટલની દર્દીઓની સેવા, એ વજા બાપાની પરંપરા ચાલુ રાખી છે। અને સવારમાં છાશ વિતરણ થાય છે વિના મૂલ્યે 4000 લીટર, એ પણ હજારો લોકોની સંખ્યામાં લોકો લાભ લે છે। અહીંયા આજે અષાઢી બીજનો મહાપર્વ જ્યારે ઉજવાઈ રહ્યો છે, ત્યારે આજે વજા ભગતના બાપાના જે કોઠારિયા ગામમાં આજે અષાઢી બીજની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં આજે કેટલા લોકોએ મહાપ્રસાદ 8000 થી પણ વધારે લોકોએ મહાપ્રસાદનો રસપાન કર્યું છે। અહીંયા સવારે 10 વાગે પ્રસાદી ચાલુ થાય, સાંજે 10 વાગ્યા સુધી, એટલે કે 24 કલાક ચાલુ હોય, કોઈ એવો સમય નથી હોતો। અહીંયા બધાને પ્રસાદી મળે છે। શ્રી લાભુગીરી બાપુ છે, આશ્રમનું નામ રામરણુજ આશ્રમ છે, વઢવાણ કોઠારિયા વચ્ચે આવેલું છે અને રામરણુજ આશ્રમ એટલે રામદેવ પીરના નામથી ચાલે છે। તો આજ આપણે અષાઢી બીજ જે રામદેવ પીરની 12 બીજ ગણાય, તો રામદેવ પીરે અષાઢી બીજના દિવસે 12 ભક્તોને ત્યાં હાજરી આપી અને પાઠમાં પ્રમાણ પૂર્યું હતું। રામદેવ પીરની અષાઢી બીજ એટલે રામદેવ પીર આપણે નક્કી રાખીએ કે 12 બીજનો ધણી કહેવાય અને રામદેવ પીર છે એ કળયુગનો એક જાગતો દેવ છે। આપણા ગુજરાતમાં અષાઢી બીજ એટલે રામાપીરની મોટી બીજ ગણવામાં આવે। બીજા નંબરમાં કે રામદેવ પીર આપણા હિન્દુ ધર્મ માટે કળયુગમાં એક જાગતો પીર ગણાય અને રામદેવ પીરનું મહત્વ એટલું છે કે રામદેવ પીરને તમે ગમે ત્યાં ખાલી 2 અગરબત્તી કરી અને પ્રાર્થના કરો તો પણ બાપુ હાજરા હાજર છે। બીજા નંબરમાં કે આપણા સનાતન ધર્મ માટે રામદેવ પીરે જ્યારે આપણા સનાતન ધર્મને અલૌકિક થવાની તૈયારી હતી, ત્યારે રામાપીરે જે અવતાર ધારણ કરી અને આવી અને આજે પાઠ પૂજાનું મહત્વ વધાર્યું। સંતો, ભક્તો જે કંઈ બધા રામદેવ પીરના જોડાયેલા છે એમને બધાને આપણે ખૂબ ખૂબ ધન્યવાદ આપીએ, કારણ કે સનાતન ધર્મ એ સત્ય છે અને સનાતન ધર્મ જ મહાન છે। અને આજના દિવસે રામદેવ પીરના જ્યાં જ્યાં નાના મોટા સ્થાનક હશે ત્યાં બધે રામદેવ પીરનો નેજો ચડશે
રામદેવ પીરના ત્યાં પાઠ પૂજા થતું હોય છે. રામદેવ પીરના હજારો ભક્તો પ્રસાદનો લાભ લેતા હોય છે. રામદેવ પીરના મહત્વથી આજે બધા ભક્તો એક તન મન ધનથી રામાપીરની સાથે જોડાયેલા છે. બધાને આપણે ખૂબ ખૂબ ધન્યવાદ આપીએ અને રામા બાપા આવીને આવી કૃપા દ્રષ્ટિ રાખે. અને કહેવત છે કે રામા કહું કે રામદેવ ને હીરા કહું કે લાલ, પણ જેને જેને રામા પીર ભેટ્યા ઓનર હો ગયા નિહાલ. તો રામદેવ પીરની કૃપા બધા ભક્તો ઉપર, સંતો ઉપર, મહાપુરુષો પર, આપણા સનાતન ધર્મ ઉપર કાયમી કાવીને અવિચળ રહે એવી હું બાપાને પ્રાર્થના કરું છું અને મારી વાણીને વિરામ આપું છું. બોલીએ રામદેવ.